We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું ક્લાસ ડી કમ્યુટેશન. આપણે આની પહેલાં કમ્યુટેશનમાં અલગ અલગ પ્રકારો જોયા હતા કે મૂળભૂત કમ્યુટેશનમાં એ, બી, સી, ડી અને ઈ ટાઈપના આપણે કમ્યુટેશન જોયા હતા ફોર્સ્ડ કમ્યુટેશનમાં, જેમાં ક્લાસ એ અને ક્લાસ બી છે એ કરંટ કમ્યુટેશન છે અને ક્લાસ સી, ડી અને ઈ એ વોલ્ટેજ કમ્યુટેશન છે. હવે કમ્યુટેશન શું એ પણ આપણે સમજ્યા હતા. કમ્યુટેશન એટલે ટુ ચેન્જ અ પાથ ઓફ અ કરંટ, બરાબર. અને એસસીઆરની જ્યારે કમ્યુટેશનની વાત કરવામાં આવે છે ત્યારે કમ્યુટેશનને આપણે ટર્ન ઓફ તરીકે લઈએ છીએ, કે જ્યારે એસસીઆરને આપણે ઓફ થાય છે ત્યારે એનું કમ્યુટેશન કહીએ છીએ. તો ઓફ માટે આપણે એની વીઆઈ કેરેક્ટરિસ્ટિકને ધ્યાનમાં લઈએ છીએ. આ એસસીઆરની વીઆઈ કેરેક્ટરિસ્ટિક છે, આ કરંટ આઈ, આ વોલ્ટેજ. હવે અહીંયા ગેટ કરંટ આપવામાં આવે તો અહીંયાથી એસસીઆર ઓન થશે. ધારો કે આ કરંટ IG1 છે, તો અહીંયા સુધી વોલ્ટેજ ધીમે ધીમે વધારતા જશું અને અહીંયા આપણે ગેટ કરંટ આપશું, એટલે કે આ એસસીઆર, આ ગેટ કરંટ, આ એનોડ, કે થોડો વોલ્ટેજ મળતા હોય ને એ દરમિયાન આપણે એને ગેટ કરંટ આપીએ છીએ ત્યારે એસસીઆર અહીંયાથી ટ્રિગર થાય છે. એટલે જ્યારે ટ્રિગર થાય છે ત્યારે એના વોલ્ટેજ એકાએક ઘટીને ઓલમોસ્ટ 0 થઈ જાય છે અને કરંટ છે એ વધવા માંડે છે, બરાબર. આ વોલ્ટેજ છે એ ઓલમોસ્ટ 0 થઈ જાય છે. આ પોઈન્ટ છે એ એસસીઆરનો ઓન થયાનો પોઈન્ટ છે. હવે આપણે શું કરવાનું છે તો કે એસસીઆર ઓન થઈ ગયો છે, હવે આપણે કરવાનું છે કમ્યુટેશન. કમ્યુટેશન એટલે કે એસસીઆરને ઓફ કરવાનું છે. એટલે આપણે એનો જે કરંટ છે, કરંટની વેલ્યુ છે આ હોલ્ડિંગ વેલ્યુ કરતાં ઓછી થવી જોઈએ. જેવી હોલ્ડિંગ વેલ્યુથી ઓછી થાય એટલે આપણે ગેટ કરંટ રિમૂવ કરી દઈએ એટલે એસસીઆર છે એ ઓફ થઈ જાય. તો આ બેઝિક નિયમ છે આનો. તો હવે આપણે આમાં જોઈએ છીએ ક્લાસ ડી કમ્યુટેશન. એ પણ એ વોલ્ટેજ કમ્યુટેશન નો ટાઈપ છે. કરંટ અને વોલ્ટેજ કમ્યુટેશન એટલે કરંટ કમ્યુટેશન એટલે કે આપણે એસસીઆર નો જે કરંટ છે આઈએસસીઆર એને આપણે રિડ્યુસ કરીએ છીએ, બરાબર. એને રિડ્યુસ કરશો એટલે એની વેલ્યુ હોલ્ડિંગ કરતા ઓછી આવશે એટલે એ ઓફ થઈ જશે, કમ્યુટેટ થઈ જશે. એ જ રીતના વોલ્ટેજ કમ્યુટેશન એટલે કે આપણે મેઇન જે એસસીઆર છે એને રિવર્સ બાયસ કન્ડિશનમાં લઈ આવીએ છીએ. એટલે જ્યારે એસસીઆર ને જે પદ્ધતિમાં આપણે એસસીઆર ને રિવર્સ બાયસ મોડમાં લઈ જતા હોય અને કમ્યુટેટ કરતા હોય તો એને વોલ્ટેજ કમ્યુટેશન કહેવાય. એટલે ક્લાસ સી, ડી અને ઈ એ વોલ્ટેજ કમ્યુટેશનના ટાઈપ છે, કારણ કે એમાં મેઇન એસસીઆર છે એને આપણે રિવર્સ બાયસ મોડમાં ઓફ કરીએ છીએ. તો હવે આપણે અહીંયા ક્લાસ ડી નો આપણને ડાયાગ્રામ સર્કિટ આપેલી છે, એ થોડુંક સમજીએ કઈ રીતના છે. અહીંયા સપ્લાય આપેલો છે, ડીસી સપ્લાય, કેપેસિટર છે, એની સાથે SCR2 જોડેલો છે અને મેઇન SCR છે SCR1, બરાબર. આ SCR1 છે એ મેઇન SCR છે કે જે લોડ સાથે જોડેલો છે. જ્યારે ઇન્ડક્ટર અને ડાયોડ છે એ આ રીતનું કનેક્શન આપેલું છે. જ્યારે ગેટ કરંટ ડિસ્ચાર્જિંગના પાથ માટે એ સપોર્ટમાં રહેશે આ SCR2. તો હવે આપણે આનું ઓપરેશન કઈ રીતે વર્ક કરે છે, આપણે મેઇનલી આમાં કરવાનું શું થશે કે જે મેઇન SCR છે, મેઇન SCR કયો છે તો કે SCR1, તો એને આપણે કમ્યુટેટ કરવાનો છે. અહીંયા આપણને આપણું એમ જે છે એ ખાસ ભૂલાય નહીં, કારણ કે વધારે SCR હોય છે તો ત્યારે આપણે એક પછી એક SCR ને ઓન કરતા હોય છે, ઓફ કરતા હોય છે, પણ આપણું ગોલ શું છે કે મેઇન SCR છે જે SCR1 એને કમ્યુટેટ કરવાનો આપણું ગોલ છે. તો હવે ફર્સ્ટ સ્ટેપ જે છે સ્ટેપ 1, તો સ્ટેપ 1 માં શું પરિસ્થિતિ હશે તો કે બંને SCR ઓફ હશે અને કેપેસિટર ડિસ્ચાર્જ હશે. ધારો કે આને આપણે કહીએ SCR1, આ SCR2 અને આ કેપેસિટર. તો આ ઓફ હશે, આ પણ ઓફ અને આ 0.
SCR1 2 અને કેપેસિટર બધું ઓફ છે સ્ટેપ 1 માં. ત્યાર પછી સ્ટેપ 2 જે છે, સ્ટેપ 2 માં આપણે શું કરીએ છીએ તો કે પહેલા તો આપણે કેપેસિટરને ચાર્જ કરવું પડશે. જો આપણે સ્ટેપ યાદ રાખવાના છે કે જેમ આપણે ક્લાસ સી કમ્યુટેશન હતું આની પહેલાનું, તો એમાં આપણે શું કામે SCR1 ને ઓન કરતા હતા અને અહીંયા આપણે શું કામે SCR2 ને પહેલા ઓન કરીએ છીએ. એનું રીઝન એક જ છે કે આપણે પહેલા કેપેસિટરને ચાર્જ કરવું છે, બરાબર. એટલે અહીંયા આપણને ખબર છે કે જો આપણે SCR1 ને ઓન કરશું તો કેપેસિટર ચાર્જ થશે નહીં. આપણે પહેલા SCR2 ને ઓન કરવું પડશે જેથી કેપેસિટરને ચાર્જિંગ પાથ મળી રહે. એટલે પહેલા આપણે શું કરશું, સ્ટેપ 2 ની અંદર SCR2 ને આપણે ઓન કરશું. આ હજી ઓફ જ છે. જેવું ઓન કરશું એટલે શું થશે તો કે કરંટ છે એ આ ડાયરેક્શનમાં પાસ થશે, આ C માંથી થઈ SCR2 લોડ અને E. આ ડાયરેક્શનમાં કેપેસિટર છે એ ચાર્જ થશે. અને કઈ પોલારિટી તો કે ઉપરની પ્લેટ પોઝિટિવ અને નીચેની પ્લેટ નેગેટિવ. આ પોલારિટીથી કેપેસિટર ચાર્જ થઈ જશે. એટલે કેપેસિટર ચાર્જ. હવે આપણને ખ્યાલ છે કેપેસિટર એક વખત ચાર્જ થઈ ગયું ફૂલી એટલે શું થશે તો કે હવે એને ડિસ્ચાર્જ થવાનું. તો ડિસ્ચાર્જ થવા માટે એના વોલ્ટેજ છે એ મેક્સિમમ હશે, કરંટ છે એ રિવર્સ થશે. એટલે કે એનો કરંટ જે અહીંયાથી પસાર થાય છે ચાર્જિંગ કરંટ, એ ચાર્જિંગ કરંટ છે એ ઝીરો થઈ જશે. શું થશે, આ પ્રોસેસ પૂરી થયા પછી ચાર્જિંગ કરંટ ઓલમોસ્ટ ઝીરો થઈ જશે. એટલે કે અહીંયાથી જે કરંટ પાસ થાય છે એ કરંટ આપણે એમ કહીએ કે આ કરંટ છે એને આપણે IC કહીએ. સપોઝ ધારો કે આ કરંટને IC ચાર્જિંગ કરંટ, તો ઇઝ ઇક્વલ ટુ આપણે SCR2 કહી શકીએ. કારણ કે જે ચાર્જિંગ કરંટ છે એ જ SCR2 નો કરંટ છે. તો આ બંને કરંટ સરખાવવા જોઈએ. આ ઝીરો થાય છે એનો મતલબ SCR2 ઝીરો થાય છે. એટલે જેવું આ ઝીરો થશે એવું SCR2 છે એ ઓફ થઈ જશે. એટલે આને ઓન કર્યા પછી આ SCR2 છે એની રીતે જ ઓફ થઈ જશે. તો પછી આપણે શું કરશું, SCR2 ઓફ થઈ ગયું છે, હવે કેપેસિટર ફૂલી ચાર્જ છે, ત્યારે આપણે SCR1 ને ઓન કરીએ છીએ. એટલે આ સ્ટેપ 3 આપણે લઈએ તો એ પ્રોસેસ ઓટોમેટિક હશે. એમાં શું પરિસ્થિતિ શું હશે તો કે SCR2 છે એ ઓફ થઈ ગયું છે, બરાબર, અને કેપેસિટર C છે એ ફૂલ્લી ચાર્જ. એ કન્ડિશનમાં આપણે SCR1 ને ઓન કરીએ છીએ. SCR1 બરાબર. SCR1 ને ઓન કરશું એટલે શું થશે તો કે એક તો કરંટ છે બે ડાયરેક્શનમાં પાસ થશે. એક પાથ કયો હશે તો કે SCR1, પછી ત્યાંથી આવશે RL અને E. આ ડાયરેક્શનમાં લોડ કરંટ પાસ થશે SCR1 માંથી થઈને, બરાબર. ત્યાર પછી કેપેસિટર ડિસ્ચાર્જ થવા માટેનો જે પાથ હશે એ શું હશે કે C, પછી SCR1 અહીંયા, ત્યાંથી આવશે અહીંયા ઇન્ડક્ટર L, ત્યાંથી ડાયોડ D અને પાછું C. તો આ બે ડાયરેક્શનમાં કરંટ પાસ થશે, બરાબર. જ્યારે એક છે એ SCR માંથી થઈ અને લોડ કરંટ પાસ થશે અને બીજો કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થશે. તો આ રીતે કેપેસિટર ફૂલ્લી ડિસ્ચાર્જ થઈ જશે આ પાથમાં અને સપ્લાય હજી ચાલુ છે. એટલે જેવું કેપેસિટર ફૂલ્લી ડિસ્ચાર્જ થઈ જશે એટલે આ જ પાથમાં ઓપોઝિટ પોલારિટીથી ચાર્જ થશે. એટલે પછી શું થશે, આ કન્ડિશનની અંદર કેપેસિટર છે એ ઓપોઝિટ પોલારિટીથી ચાર્જ થશે. એટલે કે -E વોલ્ટેજથી ચાર્જ થઈ જશે કેપેસિટર. એટલે ઉપરની પ્લેટ છે એ નેગેટિવ થઈ જશે, નીચેની પ્લેટ છે એ પોઝિટિવ થઈ જશે. આ પરિસ્થિતિમાં SCR1 છે એ ઓન છે. તો હવે આ પોલારિટીથી કેપેસિટર ચાર્જ થઈ ગયું એટલે હવે એને જ્યારે ફૂલ્લી રિવર્સ પોલારિટીથી ચાર્જ થઈ જશે એટલે હવે એને પોતાને ડિસ્ચાર્જ થવા માટેનો પાથ જોશે. તો
તો અહીંયા આ ડાયોડ તો એને બ્લોક કરશે, કારણ કે ડાયોડમાં ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં જ કરંટ પાસ થાય. એટલે હવે જ્યારે આપણે SCR2 ને ઓન કરશું એટલે શું થશે કે આને ડિસ્ચાર્જ પાથ મળશે. એટલે આપણે સ્ટેપ 4 જે છે, સ્ટેપ 4 માં આપણે શું કરીએ છીએ તો કે SCR2 ને આપણે ઓન કરીએ. SCR2 ને ઓન કરશું આને એટલે શું થશે, કેપેસિટર રિવર્સ પોલારિટીથી ચાર્જ છે એટલે આ ડાયરેક્શનમાં કરંટ પાસ થશે. અને કરંટ કઈ ડાયરેક્શનમાં પાસ થશે તો કે SCR2 અને SCR1 અને કેપેસિટર, કારણ કે આને આપણે ડિસ્ચાર્જ કરી દીધું છે અને SCR1 પણ ઓન છે. એટલે આ જે કરંટ છે બરાબર, કારણ કે આ ઓન છે અને આને ઓન કર્યું છે અને અહીંયા આપણે આ કેપેસિટર છે -E વોલ્ટેજ તરીકે વર્તે છે. એટલે આ લૂપમાં કરંટ જે છે કેપેસિટરનો IC કરંટ એ આના ISCR1 ને ઓપોઝ કરશે અને આને કરંટની વેલ્યુ મેઇન SCRના કરંટની વેલ્યુ ધીમે ધીમે રિડ્યુસ થશે અને અહીંયા રિવર્સ બાયસ મોડમાં કનેક્ટ થઈ જશે. જો આને એનોડ કયો, આ કેથોડ બરાબર ના ગેટ, તો આ નેગેટિવ અને આ પોઝિટિવ. એટલે કે SCR1 છે રિવર્સ બાયસ કન્ડિશનમાં આવી ગયો. એટલે જ આપણે જે વાત કરી હતી કે ક્લાસ ડી કમ્યુટેશન છે એને વોલ્ટેજ કમ્યુટેશન પણ કહેવાય, કારણ કે અહીંયા મેઇન SCR છે એને રિવર્સ બાયસમાં લઈ આવી અને પછી કમ્યુટેટ કરવામાં આવે છે. એટલે અહીંયા રિવર્સ બાયસમાં આવી જાય છે અને ધીમે ધીમે કરંટની વેલ્યુ આ મેઇન SCR છે એના કરંટની વેલ્યુ ધીમે ધીમે રિડ્યુસ થાય છે, કારણ કે અહીંયા કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. અને એક કન્ડિશન એવી આવશે કે એના કરંટની વેલ્યુ છે હોલ્ડિંગ કરંટથી ઓછી થઈ જશે, જેના કારણે આપણે એને ઓફ કરી શકશું. એટલે એ એની રીતે જ ઓફ થઈ જશે. જેવું એનો કરંટ જે 0 થશે એટલે આ મેઇન SCR છે ઓફ. હવે અહીંયા આપણે આ ઓફ શબ્દ યુઝ કરીએ એનાથી વધારે સારું છે આપણે કમ્યુટેટ યુઝ કરીએ, બરાબર. એટલે કે મેઇન SCR છે એનું કમ્યુટેશન અહીંયા આ રીતે આપણે જોવા મળે છે. અને આ રીતે એક વખત આ ડિસ્ચાર્જ થઈ ગયું, કેપેસિટર અહીંયા ડિસ્ચાર્જ થવાનું શરૂ કરશે એટલે આને ઓફ કરશે અને જેવું ડિસ્ચાર્જ થઈ જશે એવું પાછું પોઝિટિવ પોલારિટીથી SCR2 RL મારફતે ચાર્જ થશે. એટલે આ એક વખત ડિસ્ચાર્જ પાથ પૂરો થયો પછી પાછું પોલારિટીની ચેન્જ થશે અને ઉપરની પ્લેટ પોઝિટિવ અને નીચેની પ્લેટ નેગેટિવથી હજી SCR2 ઓન જ છે એટલે અહીંયાથી કેપેસિટર SCR2 RL મારફતે કેપેસિટર છે એ પાછું ચાર્જ થશે અને પાછું આપણે જે પેલું આ બીજું સ્ટેપ હતું ત્યાં પાછા પહોંચી જશું. આ ઓફ હશે, SCR2 ઓન અને કેપેસિટર છે એ ફૂલી ચાર્જ થશે. તો આ રીતે મિત્રો આપણે ક્લાસ ડી કમ્યુટેશનની અંદર મેઇન SCR ને કમ્યુટેટ કરી શકીએ, બરાબર. અને આને વોલ્ટેજ કમ્યુટેશન શા માટે કહેવાય છે, કારણ કે એનોડ છે એ નેગેટિવ પોલારિટી એ પહોંચે છે અને કેથોડને પોઝિટિવ પોલારિટી આપી અને રિવર્સ બાયસ કન્ડિશનમાં SCR ને લઈ જવામાં આવે છે. અને આ SCR2 ને જ્યારે આપણે ઓન કરીએ છીએ, જ્યારે કેપેસિટર છે એ -E વોલ્ટેજથી ચાર્જ થઈ ગયો હોય છે, તો ત્યારે કેપેસિટરનો જે વોલ્ટેજ છે, કરંટ છે IC એ SCRના મેઇન કરંટને ઓપોઝ કરશે અને એનો મેઇન કરંટ છે એ રિડ્યુસ થશે અને હોલ્ડિંગથી વેલ્યુ એની ઘટી અને 0 થશે અને SCR1નું કમ્યુટેશન થતું આપણને જોવા મળશે. જનરલી આને આપણે જોન્સ ચોપર જે છે એમાં યુઝ કરશું. ચોપર એટલે કે જેમાં આપણે ડીસીને કન્ટિન્યુઅસ ડીસીની જરૂરિયાત ન હોય તો ત્યાં આપણે ચોપર સર્કિટનો યુઝ કરતા હોઈએ છીએ. તો ક્લાસ ડી કમ્યુટેશન છે ચોપર સર્કિટમાં સૌથી વધુ ઉપયોગી થાય, બરાબર. અને આનાથી આપણને ટાઈમ રેશિયો પણ સારો મળે છે અને પલ્સ વિડ્થનું રેગ્યુલેશન પણ સારું મળે છે. એટલા માટે આપણે આનો મેક્સિમમ યુઝ થાય છે ક્લાસ ડી કમ્યુટેશનનો, જેમાં ટાઈમ રેશિયો પણ સારો મળે અને આપણને પલ્સ વિડ્થ રેગ્યુલેશન પણ સારું મળે. જો અહીંયા જે એનો રેગ્યુલેશન જે ટાઈમ છે, અહીંયા આપણે કમ્યુટેટિંગ કમ્પોનન્ટની વાત કરીએ, કમ્યુટેટિંગ કમ્પોનન્ટની જો ચર્ચા કરીએ તો C, D અને L. C, D અને L જે છે એટલે કે કેપેસિટર, ડાયોડ અને ઇન્ડક્ટર એ આપણને કમ્યુટેટિંગ કમ્પોનન્ટ તરીકે વર્તે છે. અને કેટલા સમયે આપણે મેઇન SCRને ઓફ કરવો એની વેલ્યુ કેપેસિટર અને ઇન્ડક્ટરની વેલ્યુ પર ડિપેન્ડ કરે છે. એના આધારે ટાઈમ ડિલે ડિસાઇડ થાય છે. તો મિત્રો આ રીતે આપણે ક્લાસ ડી કમ્યુટેશનમાં મેઇન SCRને સેલ્ફ કમ્યુટેશનથી ઓફ કરી શકશું અને આને વોલ્ટેજ કમ્યુટેશન પણ કહેવાય છે, કારણ કે મેઇન SCRને આપણે રિવર્સ બાયસ કન્ડિશનમાં લઈ આવી
અને પછી ઓફ કરીએ છીએ. હવે આપણે જોઈએ ક્લાસ ઈ કમ્યુટેશન. ક્લાસ ઈ કમ્યુટેશન એ પણ વોલ્ટેજ કમ્યુટેશન જ છે, બરાબર, પણ એને એક્સટર્નલ પલ્સ કમ્યુટેશન પણ કહેવાય છે. કઈ રીતે? તો કે હવે અહીંયા જે આપણને ખ્યાલ છે ક્લાસ ઈ એટલે આપણે જે જોયું આગળ કે એ બી સી ડી અને ઈ પ્રકારના મેઇન કમ્યુટેશન છે, જેમાં એ અને બી છે એ કરંટ કમ્યુટેશન છે અને સી ડી અને ઈ એ વોલ્ટેજ કમ્યુટેશન છે. તો આ વોલ્ટેજ કમ્યુટેશન એટલે શું કરવાનું થશે? તો કે વોલ્ટેજ કમ્યુટેશનમાં આપણે મેઇન એસસીઆર ને રિવર્સ બાયસ કરીએ છીએ. એટલે કે આ એસસીઆર મેઇન છે ને એને આપણે કમ્યુટેટ કરવાનો છે. આ એનો એનોડ, આ એનો કેથોડ. એને રિવર્સ બાયસ મોડમાં લઈ જવામાં આવે છે અને ઓફ કરવામાં આવે છે, ત્યારે એને વોલ્ટેજ કમ્યુટેશન કહેવાય છે. તો અહીંયા આપણને બે સર્કિટ દર્શાવેલી છે, આને એ કયો અને આ ફિગર બી. આ બંનેમાં આપણે ક્લાસ ઈ કમ્યુટેશનની જ સર્કિટ છે. એક સર્કિટમાં આપણે આ મેઇન એસસીઆર જે છે, આ મેઇન એસસીઆર જેને આપણે ઓફ કરવાનું, કમ્યુટેટ કરવાનું છે. તો આપણે શું કર્યું છે, અહીંયા એક બીજેટીનો યુઝ કર્યો છે, બાય જંક્શન ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ, કે જેમાં આ એનો બેઝ, આ એમીટર અને આ કલેક્ટર. હવે જ્યારે પેલા એસસીઆર ને ઓન કરીએ છીએ એટલે કરંટ છે અહીંયાથી લોડ કરંટ પાસ થશે, IL એસસીઆર માંથી થઈ અને કરંટ પાસ થશે. હવે જ્યારે આપણે એસસીઆર ને ઓફ કરવાનું હોય ત્યારે બીજેટીમાં બેઝમાં છે આપણે સિગ્નલ આપવાનો રહેશે. હવે આ સિગ્નલની લેન્થ કેવડી હશે? તો કે ટર્ન ઓફ ટાઈમ જેટલી. એસસીઆર નો જેટલો ટર્ન ઓફ ટાઈમ હશે એટલા ટાઈમ ડ્યુરેશનનો પલ્સ છે એ બેઝમાં આપવામાં આવશે. અને અહીંયા છે, અહીંયા જો તમે સપ્લાય આ નેગેટિવ એટલે કે આ એનોડ અને આ કેથોડ. એનોડ છેડો જે છે ત્યાં નેગેટિવ બેટરીનો છેડો આપેલો છે અને કેથોડ છે ત્યાં પોઝિટિવ આપેલો છે. એટલે સીધું આ E2 જે રિવર્સ બાયસનું સપ્લાય જોડેલું છે એ સપ્લાય આની સાથે કન્ડક્ટ થશે અને મેઇન એસસીઆર ને રિવર્સ બાયસ કરશે અને એસસીઆર છે એ ઓફ થશે. રિવર્સ બાયસ થશે એટલે એની કરંટની વેલ્યુ ઘટવા માંડશે અને કરંટ છે એ હોલ્ડિંગ વેલ્યુ કરતાં ઓછો થશે એટલે એસસીઆર છે એ ઓફ થઈ જશે. પણ અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે આ બેઝને જે આપણે પલ્સ આપીએ છીએ એ પલ્સનું ડ્યુરેશન છે એ એસસીઆર ના ટર્ન ઓફ ટાઈમ જેટલું હોવું જોઈએ, બરાબર. એટલે આ એસસીઆર છે એ ઓફ થશે, એટલે કે એને રિવર્સ રિકવરી કરંટ જે છે એ પૂરો પાડશે અને આ રીતે એસસીઆર નું કમ્યુટેશન થશે આ ફિગરમાં. હવે આપણે જોઈએ ફિગર બી. તો એમાં આપણે ટ્રાન્સફોર્મરનો યુઝ કર્યો છે, બરાબર. આ પલ્સ ટ્રાન્સફોર્મર તમે જોઈ શકો છો, અહીંયા આ કેપેસિટર રાખેલું છે અને એના થ્રુ ચાર્જિંગ થાય છે અને જ્યારે એસસીઆર ને ઓન કરવામાં આવે છે ત્યારે કરંટ છે એ આ ડાયરેક્શનમાં પાસ થશે. એસસીઆર અને આરએલ થ્રુ કરંટ પાસ થશે. હવે જ્યારે આપણે એસસીઆર ને કમ્યુટેટ કરવાનું છે ત્યારે આપણે શું કરશું કે આ પલ્સ ટ્રાન્સફોર્મરમાંથી પ્રાઇમરીમાં પલ્સ આપવામાં આવશે. આ પ્રાઇમરીમાં પલ્સ આપશું એટલે શું થશે? તો કે સેકન્ડરીની અંદર આ પ્રાઇમરી, આ સેકન્ડરી. પ્રાઇમરીમાં પલ્સ આપશું એટલે એ સેકન્ડરીમાં ઇન્ડ્યુસ થશે અને એ આમાં રિવર્સ જે એસસીઆર ને રિવર્સ રિકવરી કરંટ છે એ પૂરો પાડશે અને એસસીઆર છે એ કમ્યુટેટ થશે. કારણ કે એનો મેઇન એસસીઆર નો જે કરંટ છે એ રિડ્યુસ થશે અને રિવર્સ રિકવરી કરંટને લીધે એસસીઆર છે એ ઓફ થઈ જશે, બરાબર. તો આ રીતના એમાં સૌથી સરળ અને મેક્સિમમમાં બીજેટી નો યુઝ કરી અને પલ્સ ટ્રાન્સફોર્મર, એટલે આને એક્સટર્નલ પલ્સ ટ્રાન્સફોર્મર કહેવાય છે કે એક્સટર્નલ પલ્સ આપવામાં આવે છે. એટલે આ સેલ્ફ કમ્યુટેશન નથી, પણ આપણે એને એક્સટર્નલ પલ્સ આપી અને એસસીઆર ને ઓફ કરીએ છીએ, એટલે કે કમ્યુટેટ કરીએ છીએ. તો આ થયું મિત્રો ક્લાસ ઈ કમ્યુટેશન. તો આપણે આ રીતે ક્લાસ A, B, C, D અને ઈ કમ્યુટેશન જોયા, જે ફોર્સ્ડ કમ્યુટેશનના મૂળભૂત પ્રકારો છે. ખૂબ ખૂબ આભાર.